ઉખાણાનો ખજાનો. ઉખાણું પેલું. પાણી જેવી એક ચીજ છે જેને સૂરજ પણ કોઈ દિવસ સૂકવી શકતો નથી. તો બોલો, એ કઈ ચીજ છે? તો મિત્રો, આનો જવાબ છે પરસેવો. ઉખાણું બીજું. પીળી લાકડી પીળી પોત, માથે બેઠી માટીની જ્યોત. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે દીવો, કોડિયું અને વાટ. ઉખાણું ત્રીજું. પેટ છે મોટું, માથે એને શીંગડું, પીવે છે એ પાણી પણ નથી એને વાણી. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે કુંજો, પાણી ભરેલો કુંજો. ઉખાણું ચોથું. ખાધું પીધું કાંઈ નહીં ને આખો દિવસ ઊંઘી રહી, રાત પડી ત્યારે બધે ફરી વળી. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે સાવરણી. ઉખાણું ચોથું. સીવ્યા વગરનું કપડું ને ધોયા વગરનું સાપ, પહેરે તોય ખૂટે નહીં ને ભલે કરો એનો 100 કાપ. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે શરીરની ચામડી. ઉખાણું પાંચમું. એક જનાવર એવું જેને હાડકાં નહીં, લોહી નહીં, પણ શ્વાસ એનો ચાલે ને દુનિયા આખી એમાં હાલે. તો બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે ચૂલો, જે હવા ફેંકે છે પણ સજીવ નથી. ઉખાણું છઠ્ઠું. માથું પાતાળમાં ને પગ આકાશમાં, ફળ એને ફૂલ વગર લાગે, લાકડા વગર એ જાગે. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે મગફળી. ઉખાણું સાતમું. સફેદ મહેલ, લાલ દરવાજા, અંદર બેઠા 32 રાજા. તો મિત્રો, આનો જવાબ છે મોઢું અને દાંત. ઉખાણું આઠમું. સીમાડે બેઠી સાસુને ગામમાં એના રોવાણા, પાણી પીવે તો મરી જાય ને પવન લાગે તો જીવી જાય. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે આગ, દેવતા. ઉખાણું નવમું. પાણીમાં પેદા થયો ને પાણીમાં જ સમાઈ ગયો. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે મીઠું. ઉખાણું નવમું. પેટમાં છે આંગળી ને માથે છે સાપ,
વગર પગે ચાલે ને પકડે આખો ગ્રાફ. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે વીંટી. ઉખાણું 10મું. એક ખેતર એવું જેમાં ધોળા ધોળા પાણા વરસે ત્યારે દેખાય નહીં ને તડકો પડે ત્યારે વીણાય નહીં. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે કરા, બરફના કાકરા. ઉખાણું 11મું. એવી કઈ વસ્તુ છે જે ગરીબ ફેંકી દે છે અને અમીર ખીચામાં રાખે છે?